પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવના લોકાર્પણનો મામલો. મંત્રી દર્શનાબેન વાઘેલાએ ઐતિહાસિક તળાવનું લોકાર્પણ કર્યું હતું. ઇતિહાસ યાદ નથી. મીડિયાના સવાલમાં અટવાયા મંત્રી દર્શનાબેન વાઘેલા. કોની યાદમાં કોણે તળાવ ખોદાવ્યું તે જ મંત્રીને ખબર નથી. મીડિયા સામે મંત્રીએ કહ્યું, મને ખબર નથી, પાલિકા પ્રમુખને પૂછો. 7 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાતા લોકાર્પણ પ્રસંગે મંત્રી પહોંચ્યા હતા. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીને તળાવનો ઇતિહાસ જ ખબર નથી. મંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. ઐતિહાસિક તળાવનો ઇતિહાસ જ ખબર નથી. ઇતિહાસ: આ તળાવનું બાંધકામ પાલનપુરના જાલોરી શાસક મલ્લિક મુજાહિદ ખાને ઈસવીસન 1628માં બંધાવ્યું હતું અને તેની રાણી માનાબાઈ જાડેજાને સમર્પિત કર્યું હતું. નથી પણ તમારો સમય હતો ત્યારે શરૂઆત તો કરવી હતી. શરૂઆત પણ નથી કરી. અમારો તો એવો નિર્ધાર છે કે અમે વિકાસના ભરેલા છે. અમારા વડાપ્રધાન પણ વિકાસના સાથે મત માંગવા જાય છે અને અમારા મુખ્યમંત્રી પણ વિકાસનું કામ કરે છે અને લોકોના દિલ જીત્યા છે. તો આજે આ જે શરૂઆત કરી છે અને શરૂઆતમાં અમારા ધારાસભ્યશ્રીએ કહ્યું કે ટૂંક સમયમાં જ અહીંયા પાણી પણ આવશે. ને ગુજરાત સરકારનો એક નિર્ધાર છે કે જેટલા તળાવો છે એ તળાવોને વરસાદી પાણીથી ભરવા અને જે વરસાદી પાણી એમને એમ વહી જતું હતું એના કરતાં આવા તળાવોમાં સંગ્રહ થશે અને એનાથી પણ વધારે આગળ કંઈક જરૂર હશે તો અમારા આજુબાજુના ડેમોમાં પરથી અમે આ પાણી ભરીશું. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ઓડિશા.